તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપના પૂર્વ નેતા રાજુ કરપડાએ કેસરિયા કરશે। રાજુ કરપડા કેસરિયા કરવા જઈ રહ્યા છે। રાજુ કરપડા કમલમ પહોંચ્યા છે। હાલ કમલમ ખાતે તેઓ પહોંચ્યા છે અને આજે તેઓ કેસરિયા કરશે। દ્રશ્ય જુઓ આપ કે જ્યાં રાજુ કરપડા પહોંચ્યા છે કમલમ ખાતે અને આજે તેઓ ભાજપમાં જોડાશે। થોડીક જ વારમાં વિધિવત રીતે ભાજપમાં રાજુ કરપડા જોડાશે। રાજુ કરપડા કે જેઓ આમ આદમી પાર્ટીમાં હતા અને ત્યારબાદ જેલમાંથી આવ્યા બહાર તેઓએ અનેક આક્ષેપ આમ આદમી પાર્ટી પર અને આમ આદમી પાર્ટીના નેતાઓ પર કર્યા હતા અને હવે ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। જો કે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ તેઓએ નિવેદન પણ આપ્યું હતું કે આમ આદમી પાર્ટી અમારી વાત નથી સાંભળતું। કિસાન નેતા છું એટલે કિસાનોની વાતને આગળ રાખીશ તેવું પણ નિવેદન આપ્યું હતું અને હવે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। ચૂંટણીનો દમદમાટ છે અને બીજી તરફ ગાંધીનગરના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં રાજુ કરપડા પહોંચી ચૂક્યા છે કમલમ ખાતે। થોડીક જ વારમાં તેઓ ભાજપમાં જોડાશે। આપના પૂર્વ નેતા છે રાજુ કરપડા અને હવે ભાજપ નેતા બની શકે છે ત્યારે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે રાજુ કરપડા। કમલમ ખાતે હાલ તેઓ પહોંચ્યા છે। મોટા સમર્થકો સાથે તેઓ પહોંચ્યા છે કમલમ ખાતે। તો કમલમથી આપણી સાથે સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલ, આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડા હતા ત્યારે વાત કરતા હતા અને ત્યારે પાર્ટી છોડ્યા બાદ કહેતા હતા કે હું કિસાન નેતા છું, કિસાનના મુદ્દા આગળ રાખીશ અને હવે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। જી ચોક્કસ એવું કહી શકાય કે આપના પૂર્વ નેતા કહી શકાય રાજુ કરપડા કમલમ પહોંચી ગયા છે। કેસરીયો કરવા માટે કમલમ પહોંચ્યા છે। થોડીક જ વારમાં તેઓ કમલમથી જે અત્યારે ઓફિશિયલ કહી શકાય એ પ્રકારની સીધી રીતે જાહેરાત કરવામાં આવશે। અત્યારે આપણે જે હોલમાં ઊભા છે એ જ હોલમાં તેઓ ખેસ ધારણ ભાજપના નેતાઓની હાજરીમાં ખેસ ધારણ કરશે। સ્વાભાવિક છે કે સુરેન્દ્રનગર કચ્છના પ્રભારી કહી શકાય તે અનિરુદ્ધ દવે છે એ પણ કમલમમાં હાજર છે અને તેમની હાજરીમાં તેઓ જોડાશે। અત્યારે ક્યાંક ને ક્યાંક મીડિયા સમક્ષ કેવી રીતે વાતચીત કરવી અને શું વાત કરવી એ પરિપ્રેક્ષમાં ક્યાંક ને ક્યાંક ભાજપના ઉચ્ચ નેતાઓ સાથે તેઓ કમલમમાં બેઠક કરી રહ્યા છે અને બેઠક પૂર્ણ થયા બાદ સીધી રીતે તેઓ અહીંયા હોલમાં આવશે અને ત્યાં બધાની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કરશે। જી બિલકુલ બિલકુલ હિતલ, અને સાથે તેઓએ જ્યારે આમ આદમી પાર્ટી છોડી ત્યારે આમ આદમી પાર્ટી પર અનેક આક્ષેપ કર્યા હતા, ગોપાલ ઇટાલિયા પર કર્યા હતા, ઈશુદાન ગઢવી પર કર્યા હતા, એટલે હવે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। ત્યારે મોટો સવાલ એ પણ થાય છે કે આમ આદમી પાર્ટીમાં તેમની વાત નહોતી સાંભળવામાં આવી તે ક્યાંક હવે ભાજપમાં સાંભળવામાં આવી શકે। ચોક્કસ એવું કહી શકાય કે રાજકારણમાં આ તમામ દાવપેચ અને કાવા દાવા રમાતા હોય છે ને એ જ કાવા દાવા અંતર્ગત ભાજપે પણ તક ઝડપી લીધી છે। કારણ કે આમ આદમી પાર્ટી સામે આમ આદમી પાર્ટીનું જ હથિયાર ઉતરે એ દિશામાં ભાજપની રણનીતિ ગોઠવાઈ છે અને તેના જ કારણે જ્યારે આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડા હતા અને ગોપાલ ઇટાલિયા સાથે મતભેદ થયા હતા, સામસામી આક્ષેપ થયા હતા અને ક્યાંક ને ક્યાંક તેને આમ આદમી પાર્ટી જ્યારે છોડી ત્યારે તેનું કારણ પણ ગોપાલ ઇટાલિયા ને જ બનાવવામાં આવ્યું હતું। ઈશુદાનની કાર્યપ્રણાલી સામે તેને પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા। એટલે એવું કહી શકાય કે રાજકારણમાં દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય છે અને એ જ રણનીતિ અત્યારે ભાજપ અપનાવી રહ્યું છે અને એ રણનીતિ અંતર્ગત કેસરીયો ધારણ કરીને રાજુ કરપડા પાસે આમ આદમી પાર્ટી સામે એક ફાયર બ્રાન્ડ ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન સામે બોલી શકે એવા એક યુવા નેતાને સીધી રીતે તેઓ ભાજપ મેદાનમાં ઉતારશે અને એક શક્યતા એ પણ છે કે સુરેન્દ્રનગરમાં તેઓને ટિકિટ પણ આપવામાં આવી શકે છે। જી બિલકુલ બિલકુલ હિતલ, આપ જોડાયેલા રહેશો, તમામ અપડેટ આપશો ત્યાંથી। ત્યારે આપ જુઓ કે રાજકારણમાં કહેવાય છે કે જે રીતે હાલ રાજુ કરપડાને ઉતારવા જઈ રહ્યા છે, દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય છે તે પ્રમાણેની રણનીતિ હાલ ક્યાંક જોવા મળી રહી છે અને રાજુ કરપડા જે કિસાન નેતા છે, કિસાનના મુદ્દાઓની હંમેશા વાત કરતા હોય છે, ખેડૂતોના મુદ્દા આગળ લાવતા હોય છે અને આ કમલમથી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। રાજુ કરપડાની વાત કરીએ કે રાજુ કરપડા કોણ છે, ક્યાંથી આવે છે, તો વર્ષ 2021માં આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડા જોડાયા હતા। એટલે 5 વર્ષનો તેમનો કાર્યકાળ આમ આદમી પાર્ટીમાં રહ્યો છે। આમ આદમી પાર્ટીમાં કિસાન મોરચાના તેઓ પ્રમુખ હતા।
ખેડૂત નેતા તરીકે રાજુ કરપડાની ઓળખ બની હતી અને ખેડૂતોના મુદ્દા તેઓ મૂકતા હતા। ત્યારે રાજુ કરપડા કે જેઓ ખેડૂત નેતા હતા, લાંબા સમયથી ખેડૂતોના મુદ્દા ઉઠાવતા પણ હતા। પાર્ટી છોડી ત્યારે પણ ખેડૂતોની વાત તેઓએ જણાવી હતી। રાજુ કરપડા લાંબા સમયથી ખેડૂતોના મુદ્દા ઉઠાવી બોટાદમાં કડદા પ્રથાના વિરોધથી તેઓ ચર્ચામાં આવ્યા હતા અને 5 વર્ષ તેઓ આમ આદમી પાર્ટીમાં રહ્યા। વર્ષ 2021થી તેઓ સક્રિય રાજકારણમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। કડદા વિરોધમાં રાજુ કરપડાની મહત્વની ભૂમિકા પણ રહી હતી। ત્યારે આપણે સૌ કોઈ તેઓના નિવેદન પણ તે સમયે આપણે સાંભળ્યા છે। ત્યારે વિરોધ હિંસક બનતા જેલ જવાનો રાજુ કરપડાને વારો પણ આવ્યો હતો। રાજુ કરપડા જેલ ગયા હતા તે સમયે ગત 11 ફેબ્રુઆરીએ આપથી અને તેઓએ રાજીનામું આપી દીધું। એટલે 11 ફેબ્રુઆરીએ રાજીનામું આપ્યું અને એપ્રિલ મહિનો છે, 2 મહિનામાં હવે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। સંવાદદાતા હિતલ જોડાયેલા છે। હિતલ, 11 ફેબ્રુઆરીએ આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડા રાજીનામું આપે છે અને હવે એપ્રિલમાં તેઓ ભાજપમાં જોડાવા જાય છે, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી। ત્યારે સવાલ એ થાય છે કે કઈ જગ્યા પર એમને ટિકિટ મળી શકે છે, શું હોદ્દો મળી શકે છે અને ભાજપમાં જવાનો તેઓએ નિર્ણય લીધો છે તો કયા મુદ્દાઓને લઈને જવાનો નિર્ણય લીધો હોઈ શકે? જી ચોક્કસ એવું કહી શકાય કે રાજકારણમાં તક એ સૌથી મોટી બાબત છે। સ્વાભાવિક છે કે કિસાનોના મુદ્દા પર રાજુ કરપડા વખતો વખત સરકાર સામે પડ્યા હતા અને એ જ કિસાનોના પ્રશ્નને લઈને તેઓએ 5 વર્ષ આપમાં કિસાન મોરચાના પ્રમુખ તરીકેની ભૂમિકા ભજવી હતી। હવે સવાલ એ છે કે તેઓએ આપ સાથે છેડો ફાડ્યો છે। ફેબ્રુઆરીમાં છેડો ફાડ્યો, માર્ચમાં વાત આવી કે તેઓ કોંગ્રેસમાં જોડાશે અને એપ્રિલમાં તેઓ ભાજપનો ખેસ ધારણ કરે છે। આ જ ટાઈમલાઈન છે અને એ જ રાજકારણ મહત્વનું છે અને સ્વાભાવિક છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 11મી એપ્રિલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। સુરેન્દ્રનગરમાં નવી જે પ્રકારની ચૂંટણીઓ છે એ ચૂંટણીઓમાં રાજુ કરપડાનો ઉપયોગ ભાજપ કેવી રીતે કરે છે એ ખૂબ મહત્વનું માનવામાં આવે છે। એવું ચોક્કસ કહી શકાય કે આખરે રાજુ કરપડાએ સત્તા સાથે રહેવાનો નિર્ણય લીધો છે અને હવે ભાજપ માટે તેઓ કામ કરશે। સ્વાભાવિક છે કે અત્યાર સુધી ખેડૂતોના મુદ્દા પર પ્રશ્ન ઉપાડતા હતા પણ હવે રાજ્ય સરકારની જે ખેડૂતલક્ષી યોજનાઓ છે એનો પ્રચાર પ્રસાર રાજુ કરપડા કરશે એવું કહેવામાં કંઈ અતિશયોક્તિ નહીં ગણાય। જી।